નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। આગામી 24 કલાકમાં વાવાઝોડું બનશે વિકરાળ। ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા સંભવિત વાવાઝોડું સેન્ચારને લઈને ગંભીર ચેતવણી જાહેર કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક અત્યંત મહત્વપૂર્ણ રહેવાના છે, કારણ કે આ સિસ્ટમ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે અને તે વિકરાળ રૂપ ધારણ કરી શકે છે। આ કુદરતી આફતને પગલે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને આંદામાન નિકોબારમાં ભારે પવન સાથે 1 ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો। એલપીજી, સીએનજી, પીએનજી અને એટીએફ દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે। 1 ડિસેમ્બર 2025ના રોજ પણ એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે, જે સીધો પ્રભાવ ઘરેલું ગ્રાહકોના માસિક બજેટ પર પડે છે। એ જ રીતે સીએનજી અને પીએનજીના ભાવોમાં પણ સમયાંતરે ફેરફાર થાય છે અને ડિસેમ્બર તેમાં પણ સુધારા થવાની શક્યતા છે। આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં પણ બદલાવ કરી શકે છે, જેના કારણે હવાઈ મુસાફરીના ટિકિટના દરોમાં વધારો અથવા ઘટાડો જોવા મળી શકે છે। વાહ, ગેસ સિલિન્ડર ₹300 સસ્તો। સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। 2016માં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી। આ યોજના હેઠળ સરકાર 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 સુધીની સબસિડી આપી રહી છે। આનો અર્થ એ છે કે તમે ₹300 ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો। જો કે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સૂચિબદ્ધ લોકો માટે જ ઉપલબ્ધ છે। એટીએમ અંગે આરબીઆઈનો મહત્વનો નિર્ણય। આરબીઆઈએ તમામ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે હવે એટીએમમાંથી ₹100 અને 200ની નોટ પણ ફરજિયાત નીકળવી જોઈએ। સામાન્ય નાગરિકોને નાની નોટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આ પગલું લેવાયું છે। 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 75% એટીએમમાં અને 31-20 માર્ચ 1926 સુધીમાં 90% એટીએમમાં ₹100 કે 200ની નોટ માટે એક કેસેટ અનિવાર્ય રહેશે। અત્યારે એટીએમમાં મોટેભાગે 500ની નોટ જ નીકળે છે। પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। ઓપીસી સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી છે। આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે। જો કે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે। નાળિયેરના વાવેતર માટે પ્રતિ હેક્ટર ₹56,000ની સહાય। ખેડૂતોને નાળિયેરના વાવેતર માટે પ્રતિ હેક્ટર ₹56,000ની સહાય આપવામાં આવશે। નાળિયેર વિસ્તારને વધારવા માટે અને નાળિયેરીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેર હેઠળના વિસ્તકારનું વિસ્તરણ યોજના હેઠળ 2 સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર ₹56,000ની સહાય આપવામાં આવે છે, જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિક નાળિયેરની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા નાળિયેરના રોપા વાવવા ઇચ્છુક છે, તેઓ આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા પાત્ર છે। ખેડૂતોની સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના। ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર કિંમતના 40% અથવા ₹6,000 જે ઓછું હોય તે મુજબ સહાય મળશે। આ સહાય ફક્ત ₹15,000 સુધીના સ્માર્ટફોન પર જ માન્ય રહેશે। ઉદાહરણ તરીકે જોઈએ તો સ્માર્ટફોનની કિંમત ₹8,000, સહાય ₹3,240। સ્માર્ટફોનની કિંમત ₹16,000, સહાય ₹6,000 મર્યાદા મુજબ। લાભ મેળવવા માટે જરૂરી પુરાવા: 1. આધાર કાર્ડની નકલ। 2. રદ કરેલ ચેક, બેંક પાસબુક। 3. ખરીદેલ સ્માર્ટફોનનું મૂળ બિલ, જીએસટી નંબર સાથે। 4. સ્માર્ટફોનનો IMEI નંબર। 5. ખેડૂતની જમીનનો દસ્તાવેજ। 6. 8Aની નકલ। મહિલાઓને મળશે ₹12,000।
રાજ્ય સરકારે નમોશ્રી યોજના શરૂ કરી છે, જે સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા મહત્વપૂર્ણ છે. આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે, જેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો થશે અને સશક્તિકરણમાં મદદ મળશે. આ યોજનાનો લાભ 8 લાખથી ઓછી આવક ધરાવતા પરિવાર માટે છે. નમોશ્રી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા ગ્રામસભા, ગ્રામ પંચાયત કચેરીમાં મફતમાં મળે છે. જો ગુજરાતીઓ સેતરાતા નહીં. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પર દેશભરના ઘણા રાજ્યોમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મતદારોને ચકાસણી માટે ફોર્મ ભરવાનું કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન સાયબર ગુનેગારો SIRની આડમાં લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં મતદાર યાદીઓ અપડેટ કરવાની આડમાં લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુ એક વાવાઝોડાનો ખતરો. આ સિસ્ટમ 26 નવેમ્બરની આસપાસ ચક્રવાત સંચાર વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. વધુ એક વાવાઝોડાના ખતરાના કારણે 25 થી 29 નવેમ્બર દરમિયાન આંદામાનથી ઓડિશા કિનારા સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. IMD અનુસાર આ લો પ્રેશર સતત પશ્ચિમોત્તર અને ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી 48 કલાકમાં દક્ષિણ બંગાળની ખાડી ઉપર ચક્રવાત તોફાન થવાની સંભાવના છે. ચક્રવાતના કારણે 25 થી 27 નવેમ્બરે તમિલનાડુમાં, 24 થી 26 નવેમ્બરે કેરળ અને માટેમાં, 24 નવેમ્બરે લક્ષદ્વીપમાં, 29 નવેમ્બરે આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો સહિતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 24 અને 28 થી 30 નવેમ્બરે તમિલનાડુ, 30 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને ઈનામ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 65 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ થવાની આગાહી છે. વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફેરફાર. ભારત સરકાર વીજળી કાયદામાં સુધારા કરવા જઈ રહી છે, જેના પછી વીજળીની કિંમત કોસ્ટ રિફ્લેક્ટિવ ટેરિફના આધારે નક્કી થશે. આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલી શકશે, જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે. આ નવો કાયદો ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં લાગુ થઈ શકે છે. આનાથી સબસિડીના બહારના ગ્રાહકો પર બોજ હળવો થશે. જૂના વાહનો નવા નિયમો. જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ 20 વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે હવે ₹15,000 અને બાઇક માટે ₹2,000 ચૂકવવા પડશે. ડેરી કોમર્શિયલ વાહનો માટે આ ફી ₹25,000 કરવામાં આવી છે. આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.